તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ ઉપર રાજનીતિ તેજ થઈ રહી છે। ડાંગ અને વાંસદાના ધારાસભ્યના એકબીજા પર આક્ષેપો સામે આવ્યા છે। વિજય પટેલે કહ્યું કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસને આ પ્રોજેક્ટ યાદ આવે છે। વિજય પટેલના આક્ષેપ અંગે અનંત પટેલે જવાબ આપ્યો છે। 14 ઓગસ્ટે ધરમપુરમાં આંદોલનની અનંત પટેલની જાહેરાત સામે આવે છે। અનંત પટેલે કહ્યું કે તમારે ખુલાસો કરવો હોય તો 14મીએ ધરમપુર આવો। बात लोकसभा में करी छे अने खुलासो करवो होय तो हूँ अत्यारे ज तमने चेलेंज आपू छूं। 14મી ઓગસ્ટે ધરમપુર आवीने खुलासो करो। 14મી ઓગસ્ટે आदिवासी समाजना लोको डेमना विरोधमां डेम संघर्ष समिति पार तापी नर्मदा रिवरलिंक संघर्ष समिति जे आंदोलन करवा जई रही छे एमां खुलासो करो। खोटी बात करीने लोकोने भरमावानी कोशिश नहीं करो। आदिवासी समाजने मूर्ख बनावવાની कोशिश नहीं करो। अमे आ वखते आर पाરની लड़ाई लड़वाना छे। 14 તારીખે અમે એમને આહવાન કરીએ છે કે જે તમે ડીપીઆર જાહેર કર્યો છે એના બાબતે ચોખવટ કરે, નહીં તો આનાથી ડબલ સંખ્યામાં શક્તિ પ્રદર્શન કરીશું અને પાર તાપી રિવરલિંક યોજનાનો વિરોધ કરીશું। જો સરકાર સાંજમાં આટલી બાબતમાં ન સમજે તો 14/8/2025ના દિવસે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાહેબે જે એલાન કર્યું છે પાર તાપી રિવરલિંક યોજનાની સમિતિ અને તમામ લોકો સાથે ભેગા થઈને 50,000થી વધારે જનમેદની સાથે પાર તાપી રિવરલિંક યોજનાનો વિરોધ કરીશું।